હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં રસોઈને એવું બધું બનાવી લીધું છે. ગઈકાલે આપણે ડાયરો અને મેળાનું બધું આયોજન હતું એટલે રાતે પછી મોડું થઈ ગયું હતું, મોડા સૂતા હતા અને સવારે જો વહેલા ઉઠી ગયા છે કેમ કે આજે દાદાનું શ્રાદ્ધ પણ છે તો શ્રાદ્ધ નાખવાનું હતું તો એ પણ બધું થઈ ગયું છે કામ. અને હવે છે ને અહીંયા ચોકડીમાં છે ને ઢગલો થઈ ગયો છે વાસણ અને કપડાનો. જો તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા કપડાં થઈ ગયા છે કેમ કે કાલે બધાએ નવા કપડાં પહેર્યા હોય ને પાછા ધોવાના ન હોય એટલે બધાના બે ત્રણ જોડી કપડાં છે અને અહીંયા વાસણ પણ થઈ ગયા છે ચોકડીમાં. તો આપણે હવે ફટાફટ છે ને દિત્યાબેન છે ને હજી સૂતા છે કેમ કે એને છે ને રાતે તાવ આવી ગયો હતો એટલે એ અત્યારે મોડી સૂતી છે સવાર પડે કેમ કે આખી રાતે એને નીંદર નહોતી આવતી તો અત્યારે સૂતી છે. તો ઘડીક વાર સૂતી રહેશે ને તો આપણું આ કામ છે ને એ ફટાફટ ફિનિશ થઈ જશે, નકર પછી ઉઠી જશે ને તો આપણું કામ અધૂરું રહી જશે ને. એને છે ને આજે પાછી હોસ્પિટલ લઈ જાવી છે કેમ કે તાવ એને છે ને ચડે છે ને ઉતરે છે ને એવું થાય છે એટલે પાછું એકવાર આપણે છે ને ડૉક્ટરને બતાવી લેવાય. તો અત્યારમાં જો હું ફટાફટ મારું કામ કરી લઉં. ચાલો તો ઘરનું બધું કામ કરીને અમે જો અહીંયા આવી ગયા છે વેરાવળ હોસ્પિટલે. ત્યાંને ચેકઅપ થઈ ગયું છે ડૉક્ટરનું, કંઈ વાંધો નથી, બસ આ વાયરલ ઇન્ફેક્શન હોય ને એ જ છે. તો નરેશ ગયા છે મેડિકલમાં દવા લેવા માટે અને દિત્યાબેન જો આજે અહીંયા બેઠા છે એને કંઈ મૂડ નથી બરોબર. દિત્યા ગુડ મોર્નિંગ દીકરા. તો દિત્યાના છે મજા નથી ને એટલે એને છે ને આમ શરદી ઉધરસ છે એટલે બહુ બોલાતું નથી એટલે એટલું જ બોલશે ખાલી જય શ્રી કૃષ્ણ એટલું. ચાલો ફટાફટ નરેશ દવા લઈને આવીને પછી આપણે જઈએ ઘરે. તો ચાલો હોસ્પિટલનું કામ છે, દિત્યાનું બધું પૂરું થઈ ગયું છે. નોર્મલ તાવ છે, થોડાક 2-3 દિવસમાં કદાચ મટી જશે. ડોક્ટરે તો અત્યારે દવા આપી છે અને એક વેરાવળ નામ પ્રખ્યાત ડોક્ટર છે ને ત્યાં જાય બાળકોનો અને આ વખતે થોડુંક ડોક્ટરનું વર્તન આપણે સારું લાગ્યું. બાકી શું છે ડોક્ટર એ ગુસ્સામાં જ હોય છે પણ જો કે આપણે બાળકોના ડોક્ટર નોર્મલ એમ 3-4 બાળકોના ડોક્ટરનો મેળ્યો ને એમાંથી 2 ડોક્ટર સારા હતા. એટલે સારા એટલે એનું સ્વભાવ નોર્મલી ફ્રેન્ડલી હોય અને બીજા ડોક્ટર થોડાક આમ એવા બાળકોના ડોક્ટર ગરમ મગજના જ વધુ પડતા. તમારો અનુભવ જરાક શેર કરજો. એ કેમ એમ ગરમ થઈ જતા હશે બાળકોનું રડારડી ને કચકચ ને એવું બધું સાંભળીને ગરમ થઈ જતા હશે કે મગજ ખબર ન પડે કેમ કે આપણે 24 કલાક આપણા ઘરમાં જે બાળક હોય છે આપણે જ ખબર છે ને કેટલું માઇન્ડ ઓલું થઈ જાય તો એને તો આખો દિવસ એમાં ને એમાં જોઈ એટલે કદાચ એવું થતું હશે. ચાલો વાંધો નહીં, તો હવે આપણે આગળ જઈએ. આગળ એટલે અમે ઘરે જ જવાનું છે, બીજે ક્યાંય જવાનું છે નહીં. ડોક્ટરે દિત્યાને ફ્રૂટ ને એવું બધું ખાવાનું કીધું તો થોડાક ફ્રૂટ લીધા ને આઈને દિત્યાને ખાવું હતું. અમારી પાસે ચાકુ તો હતું નહીં ભાઈ, જલપાન ચાકુ લેવા મોકલી. જો તો અહીંયા પસાડ્યું લાગે, ચાકુ પસાડ્યું તો વાંધો નહીં. હા દિત્યા, મોંઘા પાડા કીવી લીધા ને એ પસાડ્યું હોય તો અઘરું પડી જાય. હા દિત્યા, સાચી વાત કે? સાચી વાત. હા, દિત્યાની વસ્તુ બધી લેવાઈ ગઈ ને એટલે હવે થોડીક એમાં એનર્જી આવી જાય બધી. કેવું લાગે? મસ્ત લાગે? મસ્ત છે. પહેલી વાર ખાધું કે તે કીવી? આજે દિત્યા કીવી પહેલી વાર ખાધું છે. આની પહેલા એકવાર લઈ આવ્યો હતો ત્યારે નહોતું ખાધું, દિત્યા ન ખાયું હતું. આજે આમ તો ખાય છે. આ પહેલી વાર દિત્યા કીવી ખાય છે જિંદગીમાં. ના, આની પહેલા આપણે લઈ આવ્યા હતા ને કીવી. એક જ વાર લઈ આવ્યા હતા પણ ખાધું નહોતું દિત્યાએ. સવારનું પાછું કઈ ખાધું નથી ને એટલે આવ્યું ખાટું હોય ને એટલે દિત્યાને ખાટું ને એવું ભાવે. ચાલો તો વેરાવળ થી ઘરે જતા હતા ને રસ્તામાં અમને છે ને રસ વાળા ભાઈ દેખાઈ ગયા તો દિત્યા કે મારે રસ પીવો છે તો જો બે મમ્મી દીકરી ગાડીમાં બેઠા હવે રસ પીએ છે. અડધે રસ્તે ઉભી ગયા છે ભાઈ, તો પૈસા દેવાનું બાકી છે એટલે ઉભા છે. પૈસા દઈ દઉં પેલા. વેરાવળ થી અત્યારે ઘરે પહોંચી ગયા છે ને અહીંયા જલપા માનતી નથી તો પગ હું કે સરક નીચે ખખેરીને પછી ગાડીમાં બેસવાનું. એવું ન હોય નહીં. અહીં જો અહીંયા બધું છાણ અહીંયા નાખ્યું છે, છાણા સાફ કરી નાખજે. ગાડી સર્વિસ કરવી પડે એમ. સર્વિસ તો ઘણા ની માગે છે સર્વિસ તો, ગાડી સાફ કરી નાખજે પછી નિરાતે કરશું. ચાલો તો પહોંચી ગયા છે ઘરે અને દિત્યાબેન જો સૂતા છે, આરામમાં વયા ગયા છે સીધા. આજે બહુ નીંદર નથી થઈ ને એટલે એ સૂતી છે અને દિત્યાને છે ને ડોક્ટરે જ્યુસ ને ખાટી વસ્તુ ને શરબત ને એવું બધું વધારે પીવાનું કીધું છે. અમે પછી જો મોસંબીનું છે ને આખું બાજકું જ લઈ લીધું છે કાના. એટલે આપણે પીવું ભેગા હવે તો 2-3 દિવસ જેટલા હાલે ત્યાં સુધી થોડું ઘણું શાકભાજી ફ્રૂટ્સ ને પછી એવું બધું લઈ અને આવી ગયા ઘરે. હવે જમવાનું બાકી છે તો પેલા ફટાફટ જમી લઈએ, દિત્યાબેનને દવા પીવડાવી દઈએ અને સૂતી છે એટલે એ સૂતી જ રહેશે આજે અને દવા પીવડાવી દઈને પછી પાછી પીવડાવી દઈએ. અને મમ્મી ગયા છે મામાની ઘરે. આજે છે ને નરેશના નાનાનું શ્રાદ્ધ છે ને એટલે એ ત્યાં જમવા ગયા છે, સાંજે આવી જશે પાછા ઘરે. ચાલો તો જમીને હવે આપણે પણ થોડી વાર આરામ કરી લઈએ, બરાબર ને? ચાલો તો અત્યારે વાગી ગયા છે 5:30 અને વેરાવળથી આવી દિત્યાબેનને દવા બવા પાઈને પછી સૂઈ ગયા હતા બધા. થોડીક વાર ઉજાગરો ને એવું હતું એટલે બસ જો હમણાં થોડીક વાર પહેલા ઉઠ્યા, ઘરનું બધું કામ કરી લીધું અને દિત્યાએ કંઈ ખાધું નહોતું ને તો કે મમ્મી મને ચિપ્સ બનાવી દે. 2 દિવસથી પાછળ પડી હતી તો દિત્યાબેનને જો અહીંયા આપણી ચિપ્સ બનાવી દીધી તે ખાય છે. અને અહીંયા જો આ લોકો પણ ઉઠી ગયા છે, નરેશ ને યુગ ને બધા ઉજાગરો હતો એટલે બધા સૂતા હતા. આજે યુગ ને ઉજાગરો હતો તો યુગ ભણવા પણ નથી ગયો. કયું ઉજાગરો? અમારો ઉજાગરો કઈ હતો ને, ઉજાગરો દરરોજ હોય છે અમારે. તમે એની સામે પાછી નીંદર ખેંચી લ્યો ને, આજે નીંદર નથી થઈ ને એમ. કાલ નીંદર નથી, સવારે વહેલું દવાખાને જવાનું હતું ને એટલે. હા, તું ભણવા હું કમે નથી ગયો? થાકોલો લાગ્યો તો એને.
આ સેલનો થાકોલો લાગ્યો તે કઈ કર્યા વગર. ઢોલીને થાકોલો લાગ્યો હતો. અને અત્યારે જો હજી થોડીક ચિપ્સ છે ને મારે તળવાની બાકી છે. હજી યુગને નરેશને થોડી ખાવી છે ને એટલે થોડીક વધારે બનાવી છે. અને એક બાજુ આપણે ખીચડી મૂકી દીધી છે. અને અહીંયા જો આજે છે ને પપ્પા વાડીએથી પાછું ઘણું બધું શાકભાજી લઈ આવ્યા. અને આ જોઈ લ્યો તુરિયાની સાઈઝ. આ મારા વાડીનું તુરિયું છે. કેવડી મોટી સાઈઝ છે આ તુરિયાની. એક સુધારીને એટલે 3-4 જણા આરામથી ખાઈ લે એવડું મોટું છે આ તુરિયું. હાલો તો કેટલી બધી રાહ જોવડાવ્યા પછી આપણે ખાસ મહેમાન આવી ગયા છે. આવો પરેશભાઈ. નરેશભાઈ કેમ છો? બસ મજામાં, તમારી જ રાહ જોતા હતા. આવો. ઓલા ગાંઠિયા બઠિયા નથી રાખ્યા ને હાથે માઠમ નો છે એને જ ખવડાવવાના ને. એની પાર્ટી છે. આવો રામીમાં. કેમ? જય શ્રી કૃષ્ણ. સારું ને જય શ્રી કૃષ્ણ. હા સર, જય શ્રી કૃષ્ણ. મારે આવું ચાલો તો આપણી ઘરે અત્યારે ઘણા બધા મહેમાન આવી ગયા છે ને આજે તો સ્પેશિયલી જો રામીમાં આવી ગયા છે આપણી ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામીમાં જો તમારે તમે ઢાલ સડાવ ગયા હતા ને હા. પાસે સડાવ મમ્મીને લઈને આવવાના છે. હા તો આજે જો બે મમ્મી ભેગા થઈ ગયા છે ને વાત તો તમે બાર ઢાલ કરજો ને અમે તો ત્યાંથી નીકળતા જ હોય. કયો તમને કરતા આપણે ન જોઈએ કઈ. અમારે તો ત્યાં પાસે સગા છે. હા મમ્મી તો આપણે ત્યાંથી તો એકબીજા ઓળખતા નતા. આપણા છોકરા બધા આમાં આવું બનાવવા વઈ ગયા તો આપણે આમાંથી જાણવા મળ્યું, જોવા મળ્યું, બધા ભેરા ફરીએ હરીએ. હા નહીંતર તો આપણે કોણ દેખાય ડોહું નામ બેહવાનું. અમારે ફરવા જવાનું વારું ન આવે. હવે તો તમે ફેમસ થઈ ગયા ને અમારી પાછળ પાછળ એમ. જોડાવું તો મારે ફેમસ થવું પડે ને. નહીંતર તો થાય કે ગામનું ગમતું નહીં મને. મોટો બગાડી દેતી. ના અત્યારે બધાયનો સપોર્ટ જોઈએ ને એકથી તો ન થાય. આપણે બધી જ મોર આગળ નીકળી જાય. નહીંતર ઘરનો સપોર્ટ ન હોય તો આપણે કોઈ બીજે ક્યાંય આપણે વહી જ ન હોય. હા ગોળા ગોળા તો નથી સમજી આવડે એવું બને. હા તોય તમને એમ થાય ને કે હવે આવું. ખાસા ખોટા તમારા ભેરા જોડાઈ ગયા. કેવું લાગ્યું અમારા ઘરે તમને? બહુ સરસ લાગ્યું. પહેલી વાર આવ્યા ને રામીમાં અમારા ઘરે. હા હું જોતી એક વિડીયોમાં હતી. મેં કીધું આ તો જો મેળી ઉપર બધે પણ ડ્રેગન ફ્રૂટ કરે ને વાડામાં પણ લાગુ કરે ને. મેં કીધું વાળામાં આ કાંઈ બગાડું છે. આ આપણે બાર હવાની હાંજી એ તો ડોલ પાણી રેડી તો એટલે ઝાડવાનું તો વાળામાં છે ને ઓલી બાજુ. આવું તો અમારે ઘેરે નથી. તું તો આવી જાય ને. હા તમારા ઘરે મજા આવે એવું જ છે. અમારે ડેલો મોટો છે. તમારે તો તો બધું વાડી બહુ બધી મજા આવે. બધું જશ લાગે. વાડી એક હોય. અને અહીંયા જો કાવ્યાબેન ને હેતવીબેન ને દિત્યાબેન ને દિત્યા તો સવારની રાહ જોતી હતી કે ક્યારે કાવ્યા દીદી ને હેતવી દીદી ના આવે ને અત્યારે જો બધા નાસ્તો કરે છે. હે કામ આવ્યો એટલે અમને ખબર કાઢવા આવ્યા. નહીં તો રસ્તા જ ન આવે. તારી ત્યાં? નાની વિદ્યાને વાત તો બોલ. દિત્યાના જ મજા નથી ને એટલે કઈ નહીં બોલે. એક સાથે એ રામીમાનું સ્વાગત છે, સ્વાગત છે. એમ તો કે મારું નામ લઈને બોલ ની બેટા. રામીભાઈ દીધી ને તો તઈ તો વહેલું કરતી હતી તો એ તો બહુ વાતું કરતી હતી કા. દર્દી માણસ છે કા દીકુના. ચાલો બાય બાય પરેશભાઈ, મળીએ થોડીક વાર પછી. આવજો વહેલા આવજો. હા તો જો દિત્યાને થોડીક શરદી થઈ ગઈ છે ને ઉધરસ પણ આવે છે એટલે અમારે અત્યારે બાફ લેવાનું છે. બરોબર ને દિત્યા? બરોબર. તો અમે જો અહીંયા બાફ લેવાનું મશીન છે જ અમારી પાસે. એમાં અમે નાખશું આ પોપટો. અને પોપટો કહે છે. હમણાં આગળ બાફ લઈ લઈએ આપણે એટલે શરદી મટી જશે. બરોબર ને? इसमें हमने पोपटा डाल दिया. जल्दी से दित्या लेना स्टार्ट कर दो. चश्मा पहन लो वरना आंख पे जाएगा. दित्या ने आवड़ी गયું છે. वाह 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 वाह. दित्या आप ले लो और 2 बार ले लो वो तो ठीक हो जाएगा. ठीक है? गरम ताप नहीं આવે. ચાલો તો અત્યારે મારે જવાનું છે અમારા ગામમાં માતાજીનું મંદિર છે. ત્યાં પૂજન છે એટલા માટે ભાવેશભાઈનું. ભાવેશ જોશના વ્લોગ્સ યુટ્યુબ ચેનલ છે એનું. ને અત્યારે હું એક જ જાઉં છું. જલપાને નથી આવવું. દિત્યાને મજા નથી કેમ કે આજે જ આપણે દવાખાને ગયા હતા ને શરદી ઉધરસ અત્યારે બહુ છે. દવા પીવડાવી દીધી છે એટલે થોડુંક આરામ કરે ને તો સારું થઈ જાય. હવાર થાય ત્યાં એટલે નથી જવું એમ. નરેશ એક જઈ આવે તો ચાલશે. જોશનાબેન ખોટું ન લગાડતા. હા તો એવું છે. પછી એવું દિત્યા અહીંયા પાછળ થાય ત્યાં પછી 3-4 કલાક ઠારમાં ને એવું આમ આડાવડું દોડાદોડ કરે ને પછી વધી જાય તાવ ખોટો એટલા માટે એવું છે. અને હવે આપણે અહીંયા વિડીયોને પણ કરી દઈએ એન્ડ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, બાય બાય. હા જો દિત્યા થોડીક મજા નથી ને એટલે એનું મૂડ જ નથી.